વઢવાણના ભુવાએ 12 લોકોને મોતને ઘાટ ઉતારવા સુરેન્દ્રનગરની કિરણ લેબોરેટરીમાંથી 100 ગ્રામ સોડિયમ નાઇટ્રેટ ખરીદી કર્યું હતું। વઢવાણના ભુવાએ 12 લોકોને મોત ઘાટ ઉતારવા માટે સુરેન્દ્રનગરની કિરણ લેબોરેટરીમાંથી 100 ગ્રામ સોડિયમ નાઇટ્રેટની ખરીદી કરી હતી। નવલના તાંત્રિકે દાદી, મા અને સગા કાકા સહિત પાટડિયા પરિવારના 3 સભ્યો તેમજ રાજકોટના 3 અને વાંકાનેરમાં 1, અશાસલીમાં 1, અંજારમાં 1 સહિત નિબાર નિર્દોષ લોકોની હત્યા કરી। સુરેન્દ્રનગર શહેરમાં આવેલ કિરણ લેબોરેટરીમાંથી 100 ગ્રામ સોડિયમ નાઇટ્રેટની વઢવાણના ભુવા તરીકે ઓળખાતા નવલસિંહ ચાવડા નામના તાંત્રિકે ખરીદી કરી 15 વર્ષમાં મા, દાદી અને કાકા સહિત નિર્દોષ 12 લોકોના જીવ લીધા। આ ઘટનાને અંજામ આપનાર નવલસિંહ ચાવડાને અમદાવાદ પોલીસે દબોચી લીધો ત્યારે કસ્ટડીમાં મોત નીપજ્યું। જ્યારે નવલસિંહ ચાવડા 20 રૂપિયાના નાઇટ્રાઇટ અને તાંત્રિક ખાદ્ય પદાર્થ ભેળવી મોતને ઘાટ ઉતારી સોના ચાંદીના દાગીનાને પૈસા લૂંટી લીધો હતો। આ ઘટનામાં 12 લોકોના જીવ લેવા નવલસિંહ ચાવડાએ સુરેન્દ્રનગરની કિરણ લેબોરેટરીમાંથી 100 ગ્રામ સોડિયમ નાઇટ્રેટની ખરીદી કરી હતી, પરંતુ કિરણ લેબોરેટરીના માલિકે જણાવ્યું હતું કે આ સોડિયમ નાઇટ્રેટની કોઈ પણ માણસ ખરીદી કરવા આવે એટલે સોડિયમ નાઇટ્રેટ ઓપન બજાર વેચી શકાય, એટલે કે કોણ લેવા આવે તે ધ્યાનમાં ન રહે અને નવલભાઈ પણ લેવા આવ્યા હશે એ તો ખબર નથી। સોડિયમ નાઇટ્રેટની રંગોળી કામમાં વપરાય છે, કપડાને રંગ લગાવવા માટે, કાચા બનાવવા માટે અને ખાતર તેમજ ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં વપરાય છે, એટલે કે નાના માણસની જરૂર પડે એટલે 100 ગ્રામ, 500 ગ્રામ અને કિલો પણ લઈ જાય તેવું કિરણ લેબોરેટરીના માલિકે ખુલાસો કર્યો। આ પાવડરથી 6 ગ્રામ ડોઝ આપ્યા બાદ માથું દુખવું, વોમિટ થવી અને શ્વાસ રૂંધાયા બાદ માણસનું મોત થાય છે। આ નિર્દોષની હત્યા કરીને હોવાનો ખુલાસો। વર્ષ 2021માં વિવેક ગોહિલનું અસલાલીમાં મોત નીપજ્યું। પોલીસે વાહન અકસ્માતમાં મોત થયું હોવાની તપાસ કરી, જોકે શરીરમાં સોડિયમ ક્લોરાઇડની હાજરી મળતા મૃતકના ભાઈએ ભુવા પર શંકા દાખવી। વર્ષ 2023માં સુરેન્દ્રનગરમાં દીપેશ પાટડિયા, પ્રફુલાબેન પાટડિયા, ઉત્સવીબેન પાટડિયાની દુધરેજ ગામ નજીક કેનાલમાં લાશ મળી। આરોપી નવલસિંહ ટાવર લોકેશન ત્યાં મળી આવ્યા। મૃતક અંધશ્રદ્ધામાં વિશ્વાસ કરતા હોવાથી ભુવાના સંપર્કમાં હોવાથી તેણે હત્યા કરી હોવાના મૃતકના પરિવારના આક્ષેપ। વર્ષ 2024માં પડગરીના રામપર ગામમાં જંગલમાં રાજકોટના કાદરભાઈ અલીભાઈ, મકાશબ આરબ, આસિફભાઈ કાદરભાઈ અને ફરીદાબેન કાદરભાઈએ ઝેરી દવા પી આપઘાત કર્યો। આરોપી ભુવા પાસેથી મળેલી ચિઠ્ઠી જેવી જ સુસાઇડ નોટ કાદરભાઈ પાસેથી મળી આવતા ભુવાની સડોવણી। નગમા કાદરભાઈ મુકાશમની હત્યા બાદ લાશના ટુકડા વાંકાનેરમાં નાખી દીધા। આરોપીએ 14 વર્ષ પહેલા દાદી મંગુબેન, 9 માસ પહેલા માતા સરોજબેનની ઘરકંકાસ તથા બીમારીની સારવાર ન કરાવવી પડે તે માટે હત્યા કરી। કાકા શુરા કાકાનું બીમારીના સારવાર ન કરાવવી પડે તે માટે મોત નિપજાવ્યું। જયસલ તોરલ સમાધિના ભુવાજી રાજ બાવાજી ભુવા પાસે આવ્યો અને ત્યારે તેમની પત્નીના છાતીમાં ડાઘ હોવાનું કહેતા બંને વચ્ચે ઝઘડો થયો। રાજ બાવાજી મારવાની વાત કરતા નવલસિંહ અંજાર ખાતે રાજ બાવાજીના ઘરે ગયો અને ચામાં સોડિયમ ક્લોરાઇડ નાખીને મોત નિપજાવ્યું। અભિતજી પરમાર નામના વ્યક્તિની હત્યા થાય તે પહેલા પોલીસે ભુવાને પકડ્યો। પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ ન થતા આરોપી અનેક મોતને ઘાટ ઉતાર્યા। બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉતરિયા, સુરેન્દ્રનગર।